કહેવાય છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે. તો શું ગર્ભ સંસ્કારથી માતા પોતાની જાતને ખરેખર બદલી શકે છે? ખરેખર જો માં ગર્ભ સંસ્કારના જ્ઞાન પર વિશ્વાસ મૂકી શકે, તેના પર શ્રદ્ધા રાખી શકે, તો ગર્ભ સંસ્કારનું જ્ઞાન એટલું પૂર્ણ છે કે માં ચોક્કસ પોતાની જાતને બદલી શકે. અને જો માં પોતાને બદલશે તો એ પોતાની જાતને જ્યાં પહોંચાડી રહી છે એનાથી ગુણાઈને એ બાળકમાં ગુણો અને સદ્ગુણો ચોક્કસ જ આવશે. હું નેહા દાની, મારી દીકરી ખુશિકા 2 વર્ષની છે અને મેં મોમી સ્ટચ સાથે પ્રી પ્રેગ્નન્સીથી જોડાયેલી છું. જ્યારે હું મોમી સ્ટચ સાથે જોડાઈ ત્યારે હું ખૂબ જ ઇન્ટ્રોવર્ટ હતી, શરમાળ હતી અને ખૂબ જ કોન્ફિડન્સ ઓછો હતો, સેલ્ફ ડાઉટ રહેતું મને. પણ જ્યારે શીતલ મેમે મને કહ્યું કે જેવી તું રહેશે તેવું જ તારું આવનારું બાળક થશે, ત્યારથી હું ખૂબ સજગ થઈ ગઈ અને ત્યારથી જ મેં શ્રેષ્ઠ બાળક મેળવવા માટે પોતાની સેલ્ફને બદલવાનું સ્ટાર્ટ કર્યું. અને શીતલ મેમ ક્લાસમાં જે પણ શીખવાડતા હતા તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખી અને તેને અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરી દીધું. મેમે ક્લાસમાં જે પણ રીડિંગની લિસ્ટ આપેલી તે મેં વાંચી અને વીરરસ વાંચ્યું હતું, જેના લીધે મને લાગે છે ખુશિકા પણ ખૂબ સાહસિક છે. જે પણ એમણે મ્યુઝિક બતાવેલી તે મેં સાંભળી અને હવે એને પણ એ જ મ્યુઝિક ખૂબ પસંદ આવે છે. મેં ક્રિએટિવિટી ખૂબ કરી હતી અને આજે એ પણ ખૂબ ક્રિએટિવ છે આટલી નાની ઉંમરમાં પણ. જે પણ મેં મેડિટેશન પ્રાણાયામ કર્યું હતું એના લીધે મને લાગે છે કે એ ખૂબ શાંત છે. મને લાગે છે કે મારામાં જે પણ બદલાવ આવ્યો છે તે મોમી સ્ટચ સાથે જોડાઈ એટલે જ આવ્યો છે. અને હું દિલથી એવું ઈચ્છું છું કે જે પણ શ્રેષ્ઠ બાળક ઈચ્છે છે તેણે ગર્ભ સંસ્કારને પોતાના જીવનમાં ઉતારવું જોઈએ.